લઈને સવાલો ઊભા થયા છે। કયા પ્રકારે કાયદો અને વ્યવસ્થા છે કે જેના કારણે જે આવારા તત્વો છે તેમાં બેખોફ જોવા મળી રહ્યો છે, કોઈ પણ પ્રકારનો ડર જોવા નથી મળી રહ્યો, તેની પાછળ કયા કારણો જવાબદાર છે, આ મુદ્દે ચર્ચા કરીશું। છોટાઉદેપુરના સંખેડા તાલુકાની વિદ્યાર્થીનીઓ શાળાએથી પરત ઘરે જઈ રહી હતી। સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે ખાનગી પિકઅપ ગાડીનો ઓપ્શન અપનાવવામાં આવ્યો અને તેમાં બેસીને ઘરે જવા નીકળી। રસ્તામાં પિકઅપ ગાડીમાં સવાર લોકોએ બાળકીઓની છેડતી શરૂ કરી। આ ઘટનાને પગલે બાળકીઓ ગભરાઈ ગઈ અને પિકઅપ ગાડીમાંથી ચાલુ ગાડીએ તેઓ કૂદીને પોતાનો જીવ બચાવ્યો, જેને પગલે ચાલકે બેલેન્સ ગુમાવ્યો અને ગાડી પલટી મારી ગઈ। વિદ્યાર્થીનીઓ જે અંદર સવાર હતી તેમાં ઘણી વિદ્યાર્થીઓ કે જેમને ઈજા પહોંચી હતી, અનેક વિદ્યાર્થીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની પણ ફરજ પડી હતી। હવે આ આખો જ ઘટનાક્રમ ગઈકાલે નવા વર્ષના બીજા દિવસે સામે આવ્યો છે રાજ્યની અંદર, ત્યારે તમામ જગ્યાએ તેની ગંભીરતાથી નોંધ લેવાની જરૂરિયાત લાગી રહી છે અને આખી જ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને સાથે જ સવાલો પણ ઊભા થયા છે। આ સવાલોની સાથે ચર્ચા આગળ વધારીશું। ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે ભાજપ તરફથી પારુલબેન પટેલ, કોંગ્રેસ તરફથી રત્નાબેન વોરા અને વિશ્લેષક છે જ્યોતિબેન અમીન। આપ તમામનું સ્વાગત છે। જે ઘટના સામે આવી છે તમામ જગ્યાએ વખોડવામાં તો આવી જ રહી છે, કાયદાઓ કડક બનાવવામાં આવ્યા છે, પણ સવાલ કાયદાઓ પર કેટલો અમલ થાય છે, કેવી રીતના અમલ થવો જોઈએ કે આવા આવારા તત્વો સામે રોક લગાવી શકાય। કહું છું કે આપણા ગુજરાતની દીકરીઓ ક્યાં સલામત છે, એમની દશા આપણે જોઈ કે કેવી રીતે આજે આ એક દાખલો સામે આવ્યો છે। આપ જરા વિચારીને જુઓ કે આ તો ખાનગી વાહનમાં આટલી બધી છોકરીઓ હતી છતાંય આવારા લોકોએ એમની સાથે આવી છેડતીની કૃત્ય કર્યું, તો એકલ દોકલ છોકરી હોત તો એ બિચારી પીંખાઈ જાત ને, ત્યાંની ત્યાં જ મરી જાત અને એની સાથે શું દશા કરી હોત। હવે બીજી વાત હું તમને કહેવા માંગુ છું કે ગુજરાતમાં આપણી દીકરીઓ માટે આખા દેશમાં કહેવાય છે બેટી બચાવો બેટી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ બેટીઓની સલામતી ક્યાં છે? આજે ભાજપના નરાધમો છે ને, હું નામ દઈને કહીશ એટલે કોઈ કહેતા નહીં કે મેં ભાજપનું નામ લીધું, પરંતુ આ ભાજપના નરાધમો છે ને એ જ લોકો બેટીઓની અસ્મિતા સાથે છેડછાડ કરે છે। તમે જોયું બનારસ યુનિવર્સિટીમાં BHUમાં શું થયું? એક IITમાં ભણતી છોકરીની સાથે બંદૂકની નોકે એની સાથે બળાત્કાર કર્યો અને પછી 2 મહિના પછી આ નરાધમો પકડાયા અને 3 ભાજપ સાથે જોડાયેલા હતા। તો આ ભાજપમાં તો કોઈ સલામતી છે નહીં। છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે। આ તો ભાજપ વાળાને શરમથી ડૂબી મરવું જોઈએ અને છોટા ઉદેપુરની તો સાંસદ પણ મહિલા સાંસદ છે। આ મહિલા સાંસદની ફરજ નથી આવતી કે અમે સરકારી શાળાઓ ચાલુ કરાવીએ? આજે જ્યોતિબેને કીધું કે 2 દાયકા પહેલા પણ આ પરિસ્થિતિ હતી ને આજે પણ આ પરિસ્થિતિ છે, તો પછી તમે કયા આધારથી તમને સત્તા ઉપર રહેવાનો અધિકાર હોય? મારે તો એટલું જ કહું છું કે જ્યારે બિલ્કિસ બાનોના અપરાધીઓને, બલાત્કારીઓને, 11 લોકોને આ ગુજરાતની સરકાર છોડી મૂકતી હોય તો પછી આવા જેવા અમારા તત્વોને તો કેમ મનોબળ ઊભું ના થાય? કેમ એ લોકો આવું બધું કામ ના કરે? એ લોકો તો વધારે આવું કામ કરે ને, કારણ કે એમને ખબર છે કે આજે તો કાલ તો છૂટી જવાના છીએ। આજે કે છે બધી સુફિયાની વાતો થઈ રહી છે કે અમે પોક્સો હેઠળ કેસ કરીશું, આ કરીશું, ફલાણું કરી ઢીકાણું કરીશું, પણ આ લોકોની હિંમત વધે છે તો કેવી રીતે વધે છે અને કોણ એમની હિંમત વધારી રહ્યું છે? આ તમે બ્રિજભૂષણ શરણનો દાખલો બધાને ખ્યાલ જ છે। હાલ હજી સુધી એમના ઉપર કોઈ પગલાં લેવાયા નથી। સુપ્રીમ કોર્ટે કીધું ત્યારે FIR દાખલ કરવામાં આવી છે। તો આપણી છોકરીઓ, આખા દેશની છોકરીઓ, મણિપુરનો દાખલો બધાની સામે તાજો છે, કઠુઆનો દાખલો બધાની સામે તાજો છે અને હાથરસનો દાખલો, આ કેટલા બધા દાખલાઓ ગણાવો અને આ બધા દાખલાઓમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફક્ત ને ફક્ત ભાજપના લોકો, કાર્યકર્તાઓ કે MP MLA સુધી સંડોવણી હોય છે, તો પછી મારી દીકરીઓ ક્યાં સલામત છે? ખરેખર તો શરમથી ડૂબી મરવું જોઈએ અને આપણા દેશની અંદર આ જે છોકરીઓની સાથે જે અવારનવાર દર રોજના બનાવ બની રહ્યા છે એ તો મતલબ કલ્પના નથી થતી। તમે વિચારો કેટલી નાની કુમળી વયની છોકરીઓ, આજે ટીનેજ છોકરીઓ સાથે આવું
થઈ ગયું છે તો એ આખી જિંદગી એમના માથે એક જાતનું ડર બેસી ગયું હશે જી અને બિલકુલ જીવવું પડવાનું છે તો જી. આ તો ખાલી વાતો વાળી સરકાર છે અને જુમલા વાળી સરકાર છે. છોકરીઓની કે દીકરીઓની સુરક્ષા માટે એમને કોઈ પડી નથી. જો પડી હોત તો સરકારી શાળાઓ ખોલી હોત ઘર આંગણે. કેમ એમને 5-5 કિલોમીટરથી જી. ખાનગી વાહનમાં ટ્રેવલ કરીને જવું પડે ને આવવું પડે ને પોતાની ઇજ્જતને હાથમાં લઈને જવું પડે? રત્નાબેન, આખી જ ઘટનામાં વિદ્યાર્થીઓ, ખાસ માતા પિતા, આ તમામ ઉપર માનસિક રીતે ખૂબ ઊંડી અસર પહોંચતી હોય છે. ટ્રાન્સપોર્ટેશનનો અભાવ હોય છે. આ ટ્રાન્સપોર્ટેશનનો અભાવ સુધારવાની જરૂરિયાત છે. બીજી બાજુ કાયદો અને વ્યવસ્થા, કાયદો કડક બને પણ કાયદાનો અમલ કેટલા અંશે થાય, કેવી રીતે થાય અને શા કારણે આ કાયદો કડક બને છે તેમ છતાં પણ આવા આવારા તત્વો સુધરતા નથી? ફાલ્ગુનીબેન, સૌથી પહેલા તો હું એક વાતનો જવાબ આપી દઉં. જે પારુલબેને કહ્યું છે કે બી અંગ્રેજોની જમાનાનો જે કાયદાઓ હતા એ અમે દૂર કર્યા. આ તો તમે ફક્ત ને ફક્ત નામ બદલ્યા છે અને નામ બદલવાથી કોઈ કાયદા નથી બદલાઈ જતા. કાયદા તો તમે ઉપરથી ઉલટ પુલટ કરીને બધું ખોટું કરી દીધું છે. હવે 302 ની કલમ પહેલા પણ હતી, એ કલમને તમે 101 એવી કઈ કલમ કરી દીધી છે. હવે બનાસકાંઠાની કલમ પહેલા 376 હતી તો અત્યારે તમે 63 લઈ આવ્યા છે. એમાં તમે શું કઈ નવાઈ જે કલમ, પ્લીઝ, જે કલમો હતી એની કલમને ઉલટફેર કરીને તમે કહી દીધું કે અમે તો આ તો શું કહેવાય કે પેલી એ જે લેબલ બદલાઈ ગયું છે. ખાલી લેબલ બદલી દેવાથી કે તમારે કોઈ બહુ મોટું કામ કરી દીધું એવું બનતું નથી. બીજી વાત, હવે મને હસવું આવે છે કે કહે છે કે ફાંસીની સજા. ફાંસીની સજા તો આમાં પોક્સોમાં છે અને પોક્સોનો કાયદો કોંગ્રેસ પાર્ટી લઈ આવી હતી જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી અને આ કડકમાં કડક કાયદો છે અને એનાથી ભલા કાપી જાય છે એવો કાયદો છે. અને ત્રીજી વાત, તમે શું કીધું કે ભાઈ ફાંસીની સજામાં પણ માફીનું જોગવાઈ છે. અરે અહીંયા તો આજીવન કારાવાસ થઈ ગયું હોય. જે બિલ્કિસ બાનુના કેસની વાત કરું છું, યાદ હોય તો યાદ કરાવી દઉં. અમૃતકાલની તમારી વાત છે. બિલ્કિસ બાનુના 11 નરાધમોને તમે લોકો છોડી મૂક્યા. આ ભાજપનું છોડવાનું કરતું જ છે અને એના જ કારણે આવા નરાધમોની હિંમત વધી જાય છે અને એમને લાગે છે કે ચાલો ને શું થવાનું છે, થોડાક સમય પછી તો જામીન થઈ જાય છે અને જામીન થઈ ગયા પછી જો સજાય થાય તો એ ગુજરાત સરકાર તો આપણી વાલી બેઠી જ છે ને. ગુજરાત સરકાર તો બળાત્કારીઓને છોડી દેવાની છે. તમે જોયું હશે કે બ્રિજભૂષણ શરણ સિંહને એફઆઈઆર નથી કરતા અને એફઆઈઆર પર સુપ્રીમ કોર્ટના ઇન્ટરવેન્શનથી પછી એફઆઈઆર થઈ છે. પછી મણિપુરની ઘટનાને તમને યાદ કરાવી દઉં. મણિપુરમાં આટલી બેન છોકરીઓને નગ્ન ફરવામાં આવી છતાં આજ દિન સુધી આપણા વડાપ્રધાન ગયા નથી. આ તમે કયા બોર્ડે બેટી બચાવો ને બેટી પઢાઓની વાત કરો છો? રત્નાબેન, વાત કરો છો, ખાલી વાતો જ કરતા આવડે છે. તમને એક વાત બતાવી દો, આપણા ગુજરાતમાં છોકરીઓ એટલી બધી અસુરક્ષિત થઈ ગઈ છે કે આજે પોતાના ઘરેથી બહાર નીકળતા ડરે છે. અને જનતા પાર્ટી કહ્યું, હવે શું કહું, બળાત્કારી પાર્ટી કહી દો. આ ભારતીય બળાત્કારી પાર્ટી છે. લોકો, તમારા સાંસદો હજી બાકી નથી, તમારા એમએલએ બાકી નથી, તમારા કાર્યકર્તાઓ બાકી નથી. તમે શું ભારતીય જનતા પાર્ટી? આ બળાત્કારી પાર્ટી છે. ફક્ત બળાત્કાર કરે છે અને પછી તમારા જે મોટા નેતાઓ છે એમને છાવરવાનું કામ કરે છે. આ બળાત્કારી પાર્ટીને તો હવે ચાકરો આપશે 2024માં, જોઈ જઈશું. ઠીક છે રત્નાબેન, જ્યોતિબેન અને પારુલબેન, આપ તમામ આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા. આપ તમામનો આભાર. રાજ્યની અંદર મહિલાઓ સુરક્ષિત નથી. આ એટલા માટે કહેવું પડે છે કે અત્યારની ઘટનાઓ વારંવાર બની રહી છે છેલ્લા ઘણા સમયથી અને આ જ ઘટનાઓને પગલે તમામ દીકરીઓના માતા પિતાની અંદર એક ડર પેસી ગયો છે અને આ ડર, જો કાયદો અને વ્યવસ્થા ઠીક થશે, જે પણ આવારા તત્વો છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે તો આ ડર મહદઅંશે ઓછો થઈ શકે છે. પણ કાયદો અને વ્યવસ્થા જ્યારે કડક બનાવવામાં આવે છે ત્યારે તેનો અમલ પણ એટલો જરૂરી બનતો હોય છે કે આવારા તત્વોમાં તેનો ખોફ બેસે અને એ ખોફ દૂર થાય તો જ આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે. વિશેષ ચર્ચા અંતર્ગત હાલ બસ આટલું જ. આપ જોતા રહો TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી.